ચાર્જ થયું હતું ને તો બંધ થઈ ગયું હતું, હવે ચાલુ કર્યું. ફરીથી કરી. ધોરણ 9 ઇંગ્લિશ સેમિસ્ટર 1 યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. બરાબર, પર્વતનો બુલાવો. અને આ પર્વત જે ટેકરીઓ હોય ને, બધી આવી ટેકરીઓ, એ દૂર રહે લોકોને પોતાની પાસે બોલાવે, આય આય આય. પણ આપણે જઈએ ને એટલે અંદર ખોવાઈ જઈએ. ભૂત પિશાચ નિકટ નહીં આવે, હનુમાન જબ નામ સુનાવે. હે કારણ કે ટેકરીઓમાં જંગલ હોય અને જંગલમાં આપણે ખોવાઈ જઈએ. જંગલમાં આપણે ખોવાઈ જઈએ અને જંગલમાં તો ઘણા બધા બીજા પ્રાણીઓ પણ હોય. હે આવા રાક્ષસો હોય, આવા વાઘસિંહ હોય, બરાબર, આવા ચિત્તા દીપડા હોય, હે આવા હરણ હોય, બરાબર, કેવા બધા હોય. તો એવા લોકો તમને પાછા આવવા દે નહીં. પણ આ ડુંગરા છે ને, આપણને કાયમ આવી રીતે ઉલ્લુ બનાવીને બોલાવે. આમ દૂરથી એવું લાગે આ શું મસ્ત લાગે, નજીક જઈને જોઈએ ને તો આપણને ખબર પડે, હા ખાડા ટેકરા વાળી છે, તારે શું. જુઓ તો આમ પાછલી સાઈડ થી થોડી થોડી વાર ટેકરો, થોડી થોડી વાર ખાડો દેખાય છે. હે પેલા મોઢા પર ખીલ નીકળ્યા હોય ને એવું દેખાય. તો ગળા પર દોરડાના લીધે જર્ક સાથે, ઝટકા સાથે અટકી ગઈ. સી હેટેડ ઇટ મોસ્ટ. અને હવે જે ફંદો, જે દોરી એને બહુ ગમતી હતી, એ દોરી હવે એને ફાંસીનો ફંદો લાગવા માંડી અને એને એ ધિક્કારવા માંડી કે આ દોરી ના હોય તો કેવું સારું, હું હમણાં પહોંચી જાઉં એમ કે. કારણ કે હવે મોટી થઈ ગઈ, પાંખો આવી ગઈ ને. નાની હતી ત્યાં સુધી અબુ ચાચા, અબુ ચાચા. હે નાની હતી ત્યાં સુધી અબુ ચાચા, અબુ ચાચા આવે ને એટલે આમ ગોથું મારે પેટમાં. હે એમના પગ ચાટે, લુંગી ખેંચે, હે જબ્બો ખેંચી કાઢે, બરાબર. અને હવે મોટી થઈ ગઈ એટલે એને હવે પેલી દેખાવા માંડી, ટેકરીની ટોચ. હે તો આપણે ત્યાં આવું થાય છે ને. તમને તમારા ઘરમાં બહુ સરસ રીતે ઉછેરીને મોટા કરે ને મોટી કરે ને પછી તમને પેલી બહાર વાળી જ દેખાય છે ને. હે પછી મમ્મી ડાર્લિંગ નહીં, કઈ ડાર્લિંગ? હે શું નામ છે? સંગીત. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ. હવે ચાંદનીને આ ગળામાં જે દોરડું બાંધેલું, જે એની સુરક્ષા માટે બાંધ્યું હતું, ગળામાં દોરડું જે એની સુરક્ષા માટે બાંધ્યું હતું, એ દોરડું હવે એને ન ગમતું નતું એવું થઈ ગયું, ન ગમતું થઈ ગયું. હવે એને એવું થયું કે આ દોરડાના લીધે મારો વિકાસ અટકી ગયો છે. એટલે એણે ગ્રીન ગ્રાસ, જે અબુ ચાચા એને રોજ લીલુંછમ ઘાસ, જ્યુસી ઘાસ આપતા હતા અને ટેસ્ટી બધા દાણા આપતા હતા. મકાઈના દાણા આપે તો આમ મીઠું મરચું લીંબુ ભભરાઈને આપે. હે આપણે ખાઈએ તો લીંબુ મીઠું મરચું ભભરાઈને ખાઈએ તો મારે ચાંદની શું કરવા ના ખાય? લે બેટા ખા. હે અબુ ચાચા આમ ખવડાવે બરાબર. પણ હવે એ બધું એને ખાવાનું બંધ કરી દીધું. કેમ? તો કે હવે મારે નહીં રહેવું, મારે ત્યાં જવું છે. હે અને છોકરી જે દાડે ઘરમાં એવું કહે ને કે મારે જવું છે, બીજે દાડે વળાઈ આલવાની, નહીં તો હારી એમને ભાગી જાય પેલી કલવાની જેમ. અમાર કલવા પર મને એટલો વિશ્વાસ હતો ને તોય મારી બેટી મને કીધા વગર ભાગી ગઈ. Even she lost interest in અબુ ખાન સ્ટોરી. હવે જ્યારે અબુ કાકા એને, અબુ ખાન એને આમ વાર્તા કહેવા બેસે, એની જોડે વાતો કરવા બેસે, તો એને એમાં રસ રહ્યો નહીં. આ ડોહો બકબક કરે છે, મગજ મારી ખોટી. હે એકની એક વાર્તા, મારી કલુઆ હતી, મારી કલુઆ હતી, એને પેલો ડેવિલ ખાઈ ગયો. અરે શું એકની એક વાતો કરે છો ને, મને કઈ બીજી વાર્તા કે. એટલે હવે એની વાતમાં પણ રસ રહ્યો નહીં. She lost her appetite. એની ભૂખ મરી ગઈ. Grew very thin. અને દિવસે ને દિવસે પાતળી થતી ગઈ. મારી બેટી આ જાડી, હે ભીમ જેવી, ધીમે ધીમે આવી પાતળી થતી ગઈ. હા બરાબર. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds.
આખો દાડો એનું કામ શું? આ જાડી પાતળી થઈ ગઈ, પાતળી થયા પછી એનું કામ શું? તો આખો દાડો પેલી પર્વતની ટેકરીની ટોચ જોયા કરે, હે, ભર તડકામાં મૂડલેસ, બરાબર, કઈ મૂડ હોય ને એવી રીતે ઉતરેલી કડી જેવું મોડું કરી અને આખો દાડો પેલીની હોમે જોયા કરે કે હું ક્યારે પેલી ટેકરીની ટોચ ઉપર જઈશ. હે, તો ભાઈ રસ્તો કરો જવા માટે, અને પેલી ટેકરીને આમ ફેરવો એટલે અહીંથી પેલી જાય બકરી, બરાબર, આપણે એને પહોંચાડવી તો પડશે ને. આપણે આમ ઊંધેથી પાછળથી ચડાવી દઈશું, જયમીનને આમ ઊભો રાખીશું ઢાળ કરીને, એટલે જયમીન આમ ઢાળ કરીને આમ માથું મૂકશે ને એટલે પેલી બકરી ઉપર ચડી જશે. આવશે ને રાજેશ? અને તું જતો ને કે આવો યા હતો પેલા ઝંડો ઊંચો કરવામાં પાછળથી એકવાર પડી ગયો ને પાછો તરત ઉપર ચડી ગયો, એ કોણ હતો? તું જતો ને, બરાબર, એક્ઝેક્ટ આવ્યું ને, બરાબર, જાડીમાંથી પાતળી થઈને તારે હવે ત્યાં ચડવાનું છે, બરાબર, આ વખત પડવું જોઈએ નહીં. હા, તો કે આખો દિવસ મૂડ ના હોય એવી રીતે બેચેન બેચેન અમારી ચાંદની પેલી હામે જોયા કર, ટેકરીની ટોચને જ જોયા કરતી, હે, અને વાદળો સાથે રમ્યા કરતી. એમ કે અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ કાકાને આ ધોળા એમને એમ નહીં આયા ભાઈ, હે, આ તડકે ધોળા નહીં થયા, અનુભવનું જ્ઞાન છે. એટલે અબુ કાકાને ખબર પડી ગઈ કે એમની આ વાલી ચાંદની એને આ પાતળી કેમ થઈ ગઈ, કેમ એને આ બધું તકલીફ થાય છે. તો he pushed her into a small hut and shut the door. હવે અબુ કાકાને ખબર પડી ગઈ કે આને પેલી ટેકરી જોડે પ્રેમ થઈ ગયો છે, એટલે એમણે શું કર્યું, આને એક ઝૂંપડીમાં પૂરી દીધી અને બાયણો વાઈ દીધી. હે, આપણે પિક્ચરમાં જોઈએ છે ને, ખબરદાર અગર इस कमरे से बाहर निकली तो गला काट दूंगा, गोली मार दूंगा, पहले तुझे मारूंगा फिर खुद मर जाऊंगा, और उस हरामी को तो मैं जिंदा नहीं छोड़ूंगा. બરાબર, તો અબુ કાકાને ખબર પડી ગઈ એટલે એમણે તો પૂરી દીધી પેલીને, but forgot to close a small window at the back. પણ પાછલી સાઈડે એક નાની બારી હતી એને બંધ કરવાનું ભૂલી ગયા. અને તમે જુઓ ક્યારે બી કોઈ પણ લોકો ભાગ્યા છે તો આવી નાની બારીમાંથી જ ભાગ્યા છે, જેને છટક બારી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હા, અમાર કલવા એવી રીતે જ ભાગ્યો હતો. અને એ તો કોની જોડે ભાગ્યો છે ને હજી સુધી મને ખબર નહીં પડી. ખાલી મને એવું ખબર પડી કે આ ડેવિલ ખાઈ ગયો એને. તો પાછલી બારી બંધ કરવાનું ભાઈ રહી ગયું. હે, ધ સેમ નાઇટ, એ જ દિવસે રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. એ નાની બારીને ચાંદનીએ શું કર્યું? પોતાની સ્વતંત્રતા, પોતાની આઝાદીનો રસ્તો બનાવી દીધો. હે, કૂદકો મારીને નીકળી ગઈ. When ચાંદની રીચ ધ હિલ ટોપ, હવે ચાંદની જ્યારે પેલી પર્વતની ટોચ ઉપર પહોંચી, ધ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. હોરિઝોન્ટલ એટલે એની સીધી રેખામાં પીળા કલરનો સૂર્ય ત્યાં આગળ પ્રકાશ આપતો હતો. She was overflowing with joy and wonder. અને આપણે જ્યારે સનસેટ કે સનરાઈઝ, સૂર્યને ઉગતો જોઈએ, ક્ષિતિજ ઉપર ઉગતો જોઈએ અને આથમતો જોઈએ તો આપણને પણ મજા આવે, આનંદ થાય. તો આ તો બકરી છે, એને ના થાય? તો બકરીને એ ઉગતો સૂર્ય જોવાની બહુ જ આનંદ થયો અને એને આ અદ્ભુત લાગ્યું, એકદમ મજા આવી ગઈ. આવું પહેલા ક્યારેય જોયું નતું. The green grass under her feet become golden yellow. એના પગ નીચેનું જે લીલુંછમ ઘાસ હતું એ આ સૂર્યના કિરણો, પ્રકાશના લીધે એકદમ સોનેરી જેવું પીળું, સોના જેવું પીળું થઈ ગયું. The wind, પવન,
sang an endless song of welcome. અને પર્વતની ટોચ ઉપર તો કેવો પવન ફૂંકાતો હોય, સુસવાટા મારતો હોય, હે જો કશું પકડ્યું ના હોય ને તો ઉડાડીને ખાઈમાં પાડી દે. તો પવન શું કરતો હતો તો કે એ આવકારવા માટે, એ ચાંદનીને આવકારવા. હવે યાર સ્વાભાવિક છે ને, પર્વતની ટોચ ઉપર પવન ને ચાંદની બે સિવાય બીજું કોઈ હોય નહીં, તો પવન એને આવકારતો કરે ને. આઈ હેડ આવકારવા માટે પેલું કયું ગીત છે, આપ આએ બહાર આઈ, અથવા તો પેલો શું કે બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હે. તો પવન એને આવકારવા માટે આ લોકોને રજા નથી આપી. માલા દીદીને ઉઠાડવાની હિંમત કોઈ કરી શકશે? અત્યારે થાય એવી નહીં હો. કારણ કે મને માર પડે તો તમારી તો શું દશા થાય. વાંધો નહીં, બેસો સામે. અને એમને કંઈક પેલું ડિક્શનરીનું કશું કામ આપ્યું હતું ને 3 ડિક્શનરીઓ 9મા ધોરણવાળાની નીચે દવાખાને પડી છે, તો એ આપી દો એમને, અને એમાંથી સ્પેલિંગો લખવાનું કે એવું કંઈક સોંપી દો. આ યુક્તિ લોકોએ જે ગોઠવ્યું હતું ને એની ઉપર જ તો ભાઈ પર્વતની ટેકરી પર ટોચ ઉપર પવન આ ચાંદનીને આવકારતો હતો અને બંધ ના થાય. એન્ડલેસ ગીત એટલે એનું મ્યુઝિક ગીતનું ચાલુ હતું. એક ગીત પત્યું બીજું, બીજું પત્યું ત્રીજું, હે બંધ જ ના થાય. પવન એટલો ખુશ, હાથ મારી ચાંદની આવી. અને પેલું ચાંદની પિક્ચરમાં છે ને, પેલો ઋષિ કપૂર શ્રીદેવી નહીં કહેતો, ચાંદની ઓ મેરી ચાંદની. એટલે પવન બી આવી રીતે ચાંદની પવન ચાલુ. હવે ચાંદની felt as if she were meeting her mother after years of separation. હવે આ ચાંદનીને એવું થયું કે જાણે એ એની માતાને, એટલે અહીંયા આગળ એને એટલું સરસ વાતાવરણ, પ્રકૃતિ, અહીંયા માતા એટલે પ્રકૃતિ, એને એવું લાગ્યું કે વર્ષો પછી જાણે એની માતા, પ્રકૃતિ માતાને મળી છે, કુદરત માને મળી છે, એવું એને લાગ્યું. How different all this was from Abu Khan's prison house. હવે અબુ કાકાનું ઘર, અબુ કાકાનું ખેતર, હવે એને જેલ જેવું લાગતું હતું, પ્રિઝન હાઉસ. એટલે કે આ બધું કેટલું અલગ છે અબુ કાકાના પેલા કેદખાના કરતા, જેલ કરતા. મારી બેટી મોટી થઈ ગઈ એટલે તને જેલખાનું લાગવા માંડ્યું? હે, તાર જવું હોય તો જા, વાંધો નહીં, પણ ખોટું અહીંયા વગોઈશ નહીં. શું કેવું છે? જવું હોય જા, પણ અહીંયા અમારા ઘરને વગોવાનું નહીં, કહી દે એવું. પણ આ તો કીધા વગર ભાગી ગઈ છે ને, તને શું, તું શું કરી લેવાનો? હે? That day, તે દિવસે she jumped and played and ate all around. એ દિવસે એણે ખુલ્લા મેદાનમાં આખો દિવસ કૂદકા માર્યા, આખો દિવસ ત્યાં રમી, અને આખો દિવસ અહીં ને ત્યાં, કારણ કે લીલાછમ ખેતરો હતા, હા, લીલોછમ પ્રદેશ હતો, એટલે જે ખાવું હોય, જે ખાવું હોય તે ખાવાનું. પેલું તો જેટલું ઘાસ નાખ્યું હોય એટલામાં જ ખાવાનું. જો બાજુમાં આમ કરે ને જીભ મોઢામાંથી તો માટી આવે મોઢામાં, પણ અહીંયા તો માટી આવે એવું હતું જ નહીં, ચારે બાજુ લીલુંછમ હતું. એટલે કેળો ભાગી પાછળ સપોર્ટ આપો લાતથી. She was on the top of the world. બરાબર, એને જાણે એવું લાગ્યું કે જાણે હું દુનિયાની ઊંચાઈ ઉપર છું, દુનિયાની સૌથી વધુ ઊંચાઈ પર, ટોપ ઓફ ધ વર્લ્ડ, દુનિયાની સૌથી મોટી ઊંચી જગ્યા પર છું. હવે તમે અહીંથી આમ માપી જુઓ તો ફૂટપટ્ટી વડે આમ વેદથી માપો તો કેટલી ઊંચી જગ્યા છે. માપ તો લે વેદથી. બીએચ શું કશું નહીં કરે, આમ માપ, આમ આંગળી આમ વેદ કર, કેટલી વેદ છે? જો 1 2
બરાબર. આટલી હાઈટ ઉપર ચડીને એને એવું લાગવા માંડ્યું આ ચાંદનીને કે જાણે હું દુનિયાની સૌથી ઊંચી જગ્યા પર છું, હિમાલયનો પર્વત ચડી ગયો. હે? પણ તમે આમ દૂરથી જુઓ તો તમને હિમાલયનો પર્વત જ લાગે ને. હે? It was the happiest day in ચાંદની's life. અને ચાંદનીના જીવનમાં આ સૌથી સુખી આનંદિત દિવસ, આનંદદાયક દિવસ હતો. The sun disappeared. સૂર્ય દેખાતો બંધ થઈ ગયો. Behind the hills. પર્વતોની ટેકરીઓની પાછળ સૂર્ય દેખાતો બંધ થઈ ગયો. Soon the darkness covered the grass. અને અચાનક ઘાસ ઉપર અંધારું છવાઈ ગયું. કારણ કે પર્વતીય પ્રદેશમાં ક્યારેય 24 કલાક અજવાળું રહે નહીં. થોડો ટાઈમ અજવાળું, પછી આખો દાડો અંધારું. પણ આ અજવાળું જોઈને, આ થોડા ટાઈમની ચમક જોઈને આ ચાંદની પટી ગઈ, હે, અને નાઈ ગઈ તઈ. હવે શું થશે ખબર પડશે. જો soon the darkness covered the grass, the flower and the trees. અચાનક આ સૂર્ય જેવો ટેકરીની પાછળ ગયો, હે, આ સૂર્ય જેવો ટેકરીની પાછળ ગયો ને, એવું જ આ બાજુની સાઈડે આ ઘાસ હતું એની પર અંધકાર છવાઈ ગયો, આ ફૂલો પર અંધકાર છવાઈ ગયો, અને આ ઝાડ ઉપર અંધકાર છવાઈ ગયો. જુઓ, પ્રકૃતિ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં જ જીવંત છે. એનું હવે ઉદાહરણ, ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. જેવો સૂર્ય હંતાયો એવું પવને પણ બંધ કરી દીધું ગાવાનું. એટલે પવને પણ વહેવાનું બંધ કરી દીધું. પવન બંધ થઈ ગયો. હે, ચાંદની ચાંદની કરતો તો બંધ થઈ ગયો. હે, પહેલા પટાવાની હતી તો કેવું રોજ અવાર આવી જાય, ચાંદની ચાંદની. અને જેવી ચાંદની તઈ પહોંચી, એક દાડો થોડી વાર રમ્યો, પછી રામ રામ. એટલે પવન પણ પ્રકૃતિની સાથે છે, તમારી સાથે નથી. અને સૂર્યપ્રકાશની હાજરીમાં જ બધું સરસ લાગે, બાકી બધું અંધારું ઘોર. હા, બાકી બધું અંધારું ઘોર. એટલે આ દૂરથી જે આમ રળિયામણા દેખાતા ડુંગરા હોય ને, એની પર બહુ મોહી નહીં પડવાનું. હે, આ તો લાગે દૂરથી સો બ્યુટીફુલ, પણ નજીક જઈને જોવો ને તો કેટલી ગંદી દેખાય. પર્વતની ટોચની વાત કરીએ છે. પવન બંધ થઈ ગયો, પવને ફૂંકાવાનું બંધ કરી દીધું. There was stillness all around. આ ચારે બાજુ જાણે જિંદગી, પ્રકૃતિ એકદમ સ્થિર થઈ ગઈ હોય. કારણ કે સૂર્યનો પ્રકાશ નથી એટલે અંધકાર છવાઈ ગયો. પવન બંધ થઈ ગયો એટલે પાંદડું પણ હવે ફરકવાનું નથી. બરાબર? તો પ્રકૃતિ કેવી થઈ જાય? એકદમ સ્થિર થઈ જાય, સ્ટીલ, સ્ટેન્ડ સ્ટીલ. હા, આપણે ફોટો પડાવવા ઊભા હોય ને કેવા હલતા હલતા ફોટો પડાવીએ, તો એવી રીતે પ્રકૃતિ પણ અહીંયા સ્ટેન્ડ સ્ટીલ થઈ ગઈ, સ્ટીલ થઈ ગઈ. એન આઉલ, હા, એન આઉલ. જો પેલો ઘુવડ, પેલો લીલા કલર વાળો, એન આઉલ hooted from the hole. અને હવે જેમ અંધારું થાય ને, આ ઘુવડ છે ને એ રાત્રે જ દેખાય. જેવું અંધારું થયું એવું ઘુવડ એના હોલ એટલે એની બખોલમાંથી બહાર આવ્યું. બરાબર? તમે જોજો કે રાત્રે 8-9 વાગ્યા પછી જ પાર્ટી રેલવે સ્ટેશનની આજુબાજુ દેખાશે. અને બધાને ખબર છે કે 8-9 વાગે એટલે રાત પડી જાય. તો ઘુવડ ક્યારે દેખાય? રાત્રે. એમને આપણે થોડી કોઈ કહીએ છીએ. હે, તો ઘુવડ જેવું અંધારું થયું એવું ઘુવડ બહાર આવ્યું કે રાત પડી ગઈ. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. હવે આ ચાંદનીને બીક લાગવા માંડી. હારી આઈ તો ગઈ અહીંયા આ દૂરથી સુંદરતા જોઈને, હે, પણ એ તો નજીક જઈને જોઈએ ને, કોઈ માણસની જોડે રહીએ ને ત્યારે ખબર પડે
કે આ હારો છે ખરાબ છે, દૂરથી તો એમ એવું જ લાગે આ હા હા શુભલો એટલે ડોન એકદમ. હે અને નજીક જઈને 4 દાડા જોડે રહીએ ને ત્યારે ખબર પડે કે શુભલા જેવો નાલાયક કોઈ નહીં. બરાબર. તો આને બી બિચારી ચાંદનીને એવું થયું, હે પેલાના મોહમાં ફસાઈ ગઈ, પર્વતની ટોચ ઉપર સૂર્યનો પ્રકાશ ને આ તે એનું બધું. પણ એને ખબર નહીં કે ટોચ ઉપર જે પ્રકાશ છે ને એ ટોચનો પોતાનો નથી. એ ટોચ ઉપર જે પ્રકાશ છે એ એનો પોતાનો નથી. એ ટોચ ઉપર જે પવન ફૂંકાય છે એ પણ એ ટોચનો પોતાનો નથી, એ કોકનો છે. જ્યારે અહીંયા આગળ જે બધું છે એ બધું અબુ ચાચાનું છે, એમના બાપનું છે. બરાબર. પણ આને તો અબુ ચાચા મતલબ ડોહો મારો બેટો હું એના કરતા પેલા જવાનિયા જોડે જઉં એમ. હે તો ડોહાન મૂકીને જવાનિયા જોડે ગઈ. હે અને હવે ત્યાં આવું અંધારું થઈ ગયું એટલે હવે ફાટી. હે અને જંગલમાં તમે ગયા હોય અને અચાનક અંધારું થઈ જાય, પવન બી ફૂંકાવાનો બંધ થઈ જાય, પાંદડું બી હલે નહીં અને તમે આમ પગ આમ ધીમે ધીમે મૂકીને ચાલતા હોય તો તમારો પગ જે સુકાયેલા પાંદડા પર પડે અને જે તડ 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 અવાજ આવે અને એમાંય પગ નીચેથી જો કાચિંડો કે ગરોળી કે મંકોળો સહેજ આમ આઈને ચટકો ભરી જાય તો શું દશા થાય. હે આપણને તો એવું જ લાગે કે સાપે ડંખ મારી દીધો. હે કઈડ્યો હોય મંકોડો પણ લાગે સાપે ડંખ મારી દીધો ને તઈ તઈ એમને બીકના માર્યા મરી જઈએ ઊભા ઊભા. તો ચાંદની હવે ફાટી છે ભાઈ. The full moon rose in the distant sky. એ દિવસ પૂનમનો દિવસ હતો. હે આપણે ત્યાં પેલા પૂનમ ગુરુજી હતા ને, હા તો એ પૂનમનો દિવસ હતો એ દિવસે. એટલે પૂનમના દિવસે શું હોય, આ એક ચાંદની છે એવી જ પેલા ચંદ્રની ચાંદની પણ એ દિવસે પૂર બહારમાં ખીલી હોય. હે પણ એ ચંદ્રની ચાંદનીને પ્રકાશ કોણ આપે છે? સૂર્ય. હે ભાડેથી લીધેલો ઉછીનો લીધેલો પ્રકાશથી એ દિવસે પૂનમનો ચંદ્ર આમ જોરદાર તેજસ્વી એકદમ ચમકાટ મારતો હતો, દૂર આકાશમાં દેખાયો. ઇન ઇટ સિલ્વર લાઇટ, એના ચાંદી જેવા પ્રકાશમાં, ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. હે એક બાજુ અંધારું, એમાંય દૂરથી ચાંદનીનો પ્રકાશ ચાંદની પર પડે. હા ચંદ્રનો પ્રકાશ ચાંદની પર પડે અને એ પ્રકાશમાં દૂરથી સામેથી બે લાઈટ જેવી આંખો, ચમકતી આંખો અને અણીદાર દાંત વાળું કોક આપણી સામે આવતું તમે જુઓ. હે બધું થઈ જાય ને. હે ના હલી ડોલી હકો, જે હોય બધું ઓટોમેટિક. હે કુદરતી પ્રક્રિયા બધી હે ચાલુ થઈ જાય કે ના થઈ જાય. તો અહીંયા એણે જોયું કે કોક મારી નજીક આવે છે. The devil was not in a hurry. આ રાક્ષસને ખબર હતી કે આપણે કઈ ઉતાવળ કરવાની જરૂર નહીં, કારણ કે પાર્ટી હવે અહીંયા આવીને ફસાઈ ગઈ છે. હવે અહીંથી નીચે તો જઈ શકવાનું નહીં. અંધારામાં એવી આ નીચે જશે તોય મરવાની છે અને અહીં રહેશે તો હું મારી નાખીશ. એટલે આપણે કોઈ ઉતાવળ નહીં. આપણને આજે આ ચાંદનીનો ભોગ મળવાનો, આ ચાંદની આપણને ચાખવા મળવાની છે. આજે ચાંદની ચાખવા મળવાની છે. એટલે એને કે આપણે કોઈ ઉતાવળ નથી. He knew that this god was also his food. હે આ રાક્ષસને ખબર હતી કે આજે આ બકરી એ મારો ખોરાક છે, આજે હું એનો શિકાર કરવાનો છું, વહેલો કે મોડો. બરાબર. આજે આ પાર્ટી બચીને જવાની નથી. ધ વુલ્ફ, આ ડેવિલ કોણ હતું? વરુ. અને વરુ એ કયા ગ્રુપમાં આવે ભાઈ? લુચ્ચા ગ્રુપમાં આવે. તો આ ટેકરી બી લુચ્ચા ગ્રુપમાં જ આવે ને. હે લોકોને ઉલ્લુ બનાયા, ચાંદનીને ભોળવી પટાઈને લઈ ગઈ તઈ અને પછી તઈ જઈને વરુના હાથમાં સોંપી દીધી.
ઘણી વખત આપણી જોડે તમારા ઘરોમાં બહેનપણીઓ ભાઈબંધોમાં પણ આવું થતું હોય છે, બરાબર? તમે બકરી જેવા હોય, હા, તમે બકરી જેવા એટલે સીધા હોય, તમારા આવા પર્વતની ટોચ જેવા લુચ્ચા ભાઈબંધો હોય, એ તમને ઘણી વખત એવા વ્યક્તિઓની જોડે એવી જગ્યાએ લઈ જાય કે તમે આવા વરુના હાથે ફસાઈ જાઓ. અને એ ખાલી ચાંદનીઓ પૂરતું સીમિત નથી, એ ચંદ્ર સૂર્ય બધા પર વસ્તુ થઈ શકે છે, બરાબર? એટલે સોબત એવી રાખવી કે જેથી સારા માર્ગે જવાય, નહીં તો આવા વરુનો શિકાર બનાય. The wolf and the goat struck their heads with each other. પાછી ચાંદની કહે છે જાય એવી નહીં હો, બે જણે એકબીજા સામે આવી ગયા એટલે ઝઘડ્યા, બે જણે એમના માથા ભટકાયા. He was big and ferocious, whereas she was small but not weak. આ જે વરુ હતું ને એ મોટું અને ફેરોસિયસ. વોટ ઇઝ ફેરોસિયસ? ક્રુઅલ, વાયોલન્ટ, હિંસક હતું, ઘાતકી હતું, મોટું અને હિંસક હતું. પણ આ ચાંદની બી નાની હતી પણ નબળી નથી, હે? વજન ઓછું થઈ ગયું હતું પણ બાકી હટ્ટી કટ્ટી હતી, સ્ટ્રોંગ એકદમ, પેલી બાજુ વાળી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. માથું ભટકાઈને ચાંદની એના આગળના જે પગ હતા એની પર એકદમ મજબૂતાઈથી એકદમ વજન રાખીને સરસ રીતે ઊભી રહી ગઈ. હેડ સ્લાઇટલી બેન્ડ, માથું ધીમે આમ સહેજ નમાઈને, એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ, અને એના બે મજબૂત શિંગડા હતા ને એ ડેવિલ તરફ, કે સાલા જો નજીક આવ્યો ને તો ગોચી દઈશ, એમ કરીને બે શિંગડા આમ કરી, માથું આમ નીચું નમાવે તો જ શિંગડા એની સામે જાય ને, એટલે માથું નમાઈને ઊભી રહી ગઈ કે આયો તો માર નાખીશ હો. She looked like a brave soldier. અત્યારે ચાંદની એક બહાદુર સિપાહી જેવી લાગતી હતી. રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી, જાણે એક ઘાતકી હિંસક દુશ્મન હતો એની જોડે લડવા તૈયાર થઈ ગઈ, હે? અને આપણે ઊભી પૂછડીએ ભાગવાની તૈયારી કરીએ, હા? પણ તમે જુઓ કે એક બકરી, જેને આપણે નબળામાં નબળું પ્રાણી કહીએ છીએ, એક બકરી જેને આપણે નબળામાં નબળું પ્રાણી કહીએ છીએ, એ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર થઈ ગઈ. અને આપણે બધા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો તાલીઓ પાડીને બેસી જઈએ, હા? તો એવું કરવું જોઈએ નહીં, રડવા બેસી જઈએ, એ મારી પર સુઈ જાણે દુઃખ આવી ગયું, હા? પણ જો આ બકરી, એને ખબર હતી કે હવે હલવાઈ ગઈ છે, મુસીબત આવવાની છે અને આવી છે, પણ છતાંય સામનો કરવા તૈયાર રહી. એણે એને મળેલી તકનો ઉપયોગ કર્યો. સામનો કરવાની એક તક મળી હતી. જો એ ત્યાંથી ભાગી હોત તોય પેલો ખાઈ જવાનો હતો, લડશે તો પણ કદાચ એની હાર થશે તો પેલો ખાઈ જવાનો છે. પણ કદાચ લડતા લડતા પેલાને એકાદ શીંગડું મસ્ત જગ્યાએ વાગી ગયું, સરસ જગ્યાએ, અને ગોચાઈ ગયું, અને પછી એની જીત થઈ ગઈ તો જિંદગી મળી જાય ને. તો જિંદગી મેળવવાની એક તક હતી, તો એ તક એણે જતી કરી નહીં, એણે તક ઝડપી લીધી, બરાબર? આજ તો આર પાર લડી જ લઉં, કે જે થવાનું હોય થાય, હે? ધ ફાઇટ બિગિન. લડાઈ ચાલુ થઈ અબુ કાકા. તમારી બકરીને પેલા વરુ, આ જો પેલો જો તો એની આંખો ટાચું કેવું થાય, એને જાણે આમ આજ તો ચાંદની ખાવા, અને આવી ગોળ મટોળ મસ્ત આમ રોસ્ટ પોસ્ટ ચાંદની ખાવા મળે કોને ના ગમે, હે? તો લડાઈ સારું થઈ. ધ ફાઇટ બિગેન. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. અને આ લડાઈ પાછી તરત ખતમ ના થઈ, તરત પૂરી ના થઈ, આખી રાત ચાલી. હવે કોઈ દિવસ કોઈ વરુ અને બકરીની લડાઈ આટલી લાંબી ચાલે નહીં, પણ આ લડાઈ ચાલી લાંબી. કેમ ચાલી? તો કે બકરી હિંમત હારવા વાળી નથી. આજે તો હું નહીં કા તું નહીં, બરાબર? પૂરી કર નાખું તને. The moon began to grow pale and suddenly hide behind the clouds.
હવે જે પેલો ખીલેલો ચંદ્ર હતો, કઈ ગયો ચંદ્ર? પૂનમનો ચંદ્ર. એ પૂનમનો ચંદ્ર જે ખીલેલો હતો એ હવે ઝાંખો થવા માંડ્યો, આછો થવા માંડ્યો, અને એ ફરી પાછો આ ટેકરીની પાછળ અંતાઈ ગયો. કારણ કે એ પણ કોનો હતો? પ્રકૃતિનો જ એક ભાગ હતો ને, હે? એટલે એ પ્રકૃતિમાં સમાઈ ગયો, એની પાછળ અંતાઈ ગયો. The stars, તારાઓ also began to disappear one by one. તારાઓ પણ એક પછી એક અદ્રશ્ય થવા માંડ્યા. હા, ટમટમતા તારાઓ, એટલે હવે એનો પણ પ્રકાશ બંધ થઈ ગયો. A faint light, એક આછી પાતળી અજવાળાની લાઇટ appeared in the east. એટલે પૂર્વ દિશામાંથી હવે ફરી પાછા પેલા સૂરજ કાકા, આ સૂર્ય દેખાવા માંડ્યો પાછો, હે? એને એનો પોત પ્રકાશવાનું ચાલુ કરી દીધું. The first rays of the sun saw ચાંદની lying on the ground. સૂર્યના પહેલા કિરણે ચાંદનીને જમીન ઉપર પડેલી જોઈ. She was completely soaked in blood. લોહીથી આમ ખરડાયેલી હતી, આમ ખાબોચિયા ભરાઈ ગયા હતા લોહીના. The wolf, tired and sleepy. આખી રાત બે જણ લડ્યા હતા. એટલે આ તો કારણ કે હવે વરુ જોડે લડવાનું છે, હા, તો વરુનો તો દાંત એક જગ્યાએ વાગે એટલે લોહી લવાણ થઈ જ જાય. એટલે ચાંદની જમીન ઉપર પડી હતી, લોહીથી ખરડાયેલી, અને વરુ પણ આખી રાત ઝઘડી અને થાક્યો પાક્યો, જાણે ઊંઘ આવતી હોય એમ, થાકીને લોથપોથ થઈ ગયેલો, ઊંઘ્યો હોય એમ પડ્યો હતો. Was getting ready to devour her. અને વરુ આટલો થાકેલો હોવા છતાં કે ચલો હવે એને ખાવા જવું, આજે એની મિજબાની કરીએ એમ કે, હે? તો અહીંયા સ્પેલિંગ છે ટુ ડિવોર, બરાબર? ડેવ ઓવર, ડિવોર એવું કંઈક બોલાય એને, બરાબર? તો એનો શું મતલબ છે એ આપણે શોધવાનો છે. વર્બ છે, હા, તો એ શોધવાનું છે. A flock of birds. આ ફ્લોક શું છે એ પણ શોધવાનું છે. Flock of birds sitting on tree was debating the result of the fight. આ લોકો નીચે ઝઘડતા હતા ત્યારે પક્ષીઓનું એક ઝુંડ, ટોળું ઝાડ ઉપર બેઠું બેઠું આ જે ડિબેટ, આ જે સ્પર્ધા ચાલતી હતી ને એનું રિઝલ્ટ ગણતા હતા, હે? એ વરુએ પેલી બકરીને એક દાંત માર્યો, એ બકરીએ પેલાને 3 શિંગડા માર્યા, એ વરુએ 3 બચકા ભર્યા, એ બકરીએ 1 શિંગડું માર્યું. એટલે કોણ વધારે મારે છે એવું પેલા પક્ષીઓ ઉપર બેઠા બેઠા મુઆ જોતા હતા, રિઝલ્ટ નક્કી કરતા હતા. અને એમાંથી અ સ્મોલ વન, એક નાનો હતો, કઈ ગયો નાનો પક્ષી? એ ના, એ તો પેલો ગોવિંદ્યો છે, એ તો પેલો ડોન છે ને. હા, આ પેલું નાનું પક્ષી છે ને, આ રહ્યું. એ નાનું પક્ષી એમાંથી એક, એને પૂછ્યું, સો હુ ઇઝ ધ વિનર? આ બે આખી રાત લડ્યા, મોં સાલા ઊંઘવાય ના દીધા. કારણ કે પક્ષી ઝાડ ઉપર રાત્રે શું કરે? ઊંઘે. અને જે ઝાડ ઉપર પક્ષી ઊંઘતા હોય એ ઝાડ નીચે આવો ધમાલ ચાલતી હોય, બે જણ ઝઘડતા હોય, પક્ષીઓની ઊંઘ તો બગડે ને. એટલે એમાંથી એક નાના પક્ષીએ કીધું કે આ બેની લડાઈમાં કોણ જીત્યું? એમ કે આખી રાત ઊંઘવા નહીં દીધા એમ. હુ ઇઝ ધ વિનર? ધ વુલ્ફ ઓફ કોર્સ, મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર. બીજા જે બધા ભેગા હતા ને એ બધાએ ભેગા થઈને કીધું, અલ્યા વરુ જ જીતે ને, બકરી થોડી જીતે, હે? વરુ જ જીતે એમ કે. એટલે ડિક્લેર કરી દીધું કે કોણ જીત્યું? તા કે વરુ. નો સેડ ધ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક ડાયું ગયડું બર્ડ હતું ને, ડાયું ગરડું બર્ડ, સાણું પક્ષી, એણે કીધું કે ના ભાઈ, વરુ નહીં જીત્યો, ચાંદની ઇઝ ધ વિનર.
આ ચાંદની જીતી ગઈ છે. કેમ? તો કે આઈ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. બરાબર, મેં આટલી બધી બહાદુર સ્વતંત્રતા સેનાની ક્યારેય જોઈ નથી. કારણ કે પોતે અબુ ચાચાને છોડીને આવી હતી. હવે ત્યાં જઈ તો અબુ ચાચા એનો ધોયલો કાઢ નાખે. બરાબર, અને અહીંયા સ્વતંત્રતા પોતે ભોગવવાની હતી, પણ સ્વતંત્રતાની સામે આવો સંઘર્ષ પણ હતો. તો એ સંઘર્ષને એણે કર્યો. સંઘર્ષ સામે જજુમી બહાદુરીપૂર્વક લડી. બરાબર, ભલે છેવટે પડી ગઈ, છેવટે લોહી લવણ થઈને પડી ગઈ, પણ એ છેક સુધી લડી. બરાબર, એટલે પેલું ગરડું પક્ષી એમ કે છે કે ભાઈ જીતી તો બકરી જ કહેવાય. હા, પોઈન્ટ એને વધારે મળે. બોક્સિંગ રિંગમાં આણે 2 માર્યા, આણે 1 માર્યો, આણે 3 માર્યા, આણે 5 માર્યા, આણે પાછો 1 માર્યો, આણે 5 માર્યા. છેલ્લે કોણ જીત્યું? વધારે પોઈન્ટ વાળું જીતે. બરાબર, તો કે બકરી ભલે લોહી લવણ થઈ ગઈ, પણ વધારે પોઈન્ટ એના છે, તો એ જીતી, એવું કહે છે. બરાબર, હવે વરુ આટલો બધો સંઘર્ષ પછી પણ એને કદાચ બકરી ખાવા, અને એ કદાચ બકરીને ના પણ ખાય, કારણ કે એને પણ એવું થઈ જાય કે સાલું ના, ખરેખર એક બકરી હતી હે, કે જે વરુની સામે લડી અને આટલી બહાદુરીપૂર્વક આખી રાત. ધારો કે તમને હું કોઈની જોડે લડવાનું કહું તો તમે કેટલી મિનિટ સુધી લડી શકો? તમારે કોઈની જોડે મારામારી કરવાની થાય તો તમે કેટલી મિનિટ સુધી મારામારી કરી શકો? 10 હે? 5-10 5-10 નહીં, 2-3 મિનિટ. ચોથી મિનિટે તો એક પંચ જોરથી પડ્યો હોય ને તો આપણા તો હાડકા રામ. બરાબર, હે? તો આ બકરીનો સ્ટેમિના જુઓ, એની હિંમત જુઓ. આખી રાત, એટલે સાંજે જ્યારે પેલો સૂર્ય, એટલે 6-7 વાગે સૂર્ય પેલા, અને પર્વતીય પ્રદેશમાં તો 4 વાગે સૂર્ય હંતાઈ જાય, એટલે 4 વાગ્યાથી સવારે બીજા દિવસે 4 વાગ્યા સુધી 12 કલાક સુધી એ બકરી આ વરુની સામે લડી, અને તોય વરુ એને ખાઈ શક્યો નહીં. બરાબર, એટલે વરુને એમ થયું કે સાલું આટલી હિંમતવાળી બકરી એ અમાર વરુની જાત જેવી કહેવાય, જા હું તને નહીં ખાતો એમ કરીને છોડીને ચાલ્યો જાય. આવું પણ બને વાર્તાના અંતમાં, પણ વાર્તા અહીંયા અધૂરી રાખી છે. બરાબર, પણ પેલો ગરડું પક્ષી જે છે ને એ એવું કે છે, લીટા પાડ તું તાર મેં તે ચોપડીમાં, તાર બાપની છે ને એટલે છની મોની મને અહીંથી દેખાયો આટલો મોટો લીટો વાંદરા જેવો. હા, ભૂસ રબડથી એને એમ કે હું એકલો જ સાણો. ભાઈ અમે બધાય છે કાણા. હા, સાણા. હા, સાણા. આપણે બધા એના કરતા બધા સાણા નહીં, ડાયા નહીં. એકલો ડાયો છે? તું ડાયો છું તો અમે બધા કઈ જેવા તેવા નહીં, અમે બધા દોઢ ડાયા છે. હા, તો અહીંયા ડાયા માણસે કીધું કે આટલો સરસ ફ્રીડમ ફાઇટર, સ્વતંત્રતા સેનાની, એટલે કે પોતાની સ્વતંત્રતા માટે ઝઝુમનારો માણસ, એટલે કે અહીંયા કોણ હતો? એ બકરી. તો એ આવું પહેલા ક્યારે કોઈ બકરી આટલી હિંમત કરી નથી. કોઈ બકરીએ વરુ સામે લડવાની હિંમત કરી નથી. કદાચ વરુને જોવે તો ઊભી પૂછડીએ ભાગી જાય. હા, પણ આ તો મારી બેટી સિંગડું આમ કરીને મારવા તૈયાર થઈ ગઈ. અને સ્વાભાવિક રીતે જ્યારે તમારી સામે 100 માણસનું ટોળું આવે, હા, તમારી સામે 100 માણસનું ટોળું તમને મારવા આવે, ત્યારે જો તમે ઊંધા ફરીને પાછા ભાગવા જાઓ ને તો તમે વધુ કેટલું દોડી શકો? હે? 100 મીટર, 200 મીટર, બહુ તો 1 કિલોમીટર, પછી ટાંટિયા ઢીલા થઈ જ જાય. કારણ કે આપણે રોજ ક્યારે એટલું બધું દોડ્યા ના હોય. બરાબર, એટલે 1 કિલોમીટર પછી તો આપણે લોથ થઈને પડી જાય, અને પછી એ 100નું ટોળું આપણી પર ભૂખ્યા વરુઓની જેમ તૂટી પડે.
પણ એના કરતા ટર્ન બેક એ લોકોની સામે ભલે હું એકલો છું સિંહની જેમ મોટેથી ત્રાળ પાડી અને એમની સામે એમના કરતા ડબલ જોરથી દોડીને આગળ જવાનું, બરાબર. જે એકાદ હોમે જે પહેલો આવ્યો એને તો આમ ધડામ લઈને ગોળ ફેરવીને મારવાની, અને એ ટર્નની સાથે આપણે બેક ટુ પેવેલિયન ફૂલ જોશમાં એકદમ સ્પીડમાં. એટલે જે પહેલાને જે પડી હોય ને એ ગબડે ને, એટલે શરૂઆતની પહેલી લાઈનના જે 8-10 લોકો હોય ને એ બધા આમ ગબડે ને એના પછી બીજા આમ ગબડે, કારણ કે એ લોકો પૂર જોશમાં આવતા હોય. એટલે આપણું કામ જઈને એકને જ પાડવાનું, બરાબર. અને એને એવી સરસ હાલવાની કે બીજી માગે નહીં. એને એવું થઈ જાય કે ના સાલું કોકે હાલી હતી, હા. અને પછી પાછું વારીને જોવાનું નહીં, એકદમ જોર લગાવીને જેટલું શરીરમાં જોર હોય દોડી પડવાનું. અને એ દરમિયાન આજુબાજુમાં કોક આમ દેખાય કે પાછળથી કોક આમ હાથ પકડવા, તો કશું કરવાનું નહીં. એની ગતિનો ઉપયોગ કરવાનો, બરાબર. આજુબાજુમાં કોઈ દેખાય તો ખાલી આમ હાથ કરી દેવાનો આડો, હા. આમ તરત હાથ કરીને આમ લઈ લેવાનો. એકદમ કશું કાંઈ જતું રહે ને એટલે સામેનો માણસ આપણો બાપડો ગબડી પડે, બરાબર. તમારે એને મારવાની બી જરૂર નથી, હે. ખાલી આમ કરીને આમ લઈ લેવાનું, બરાબર. તરત આમ થઈ જશે. ગમે તેવો બહાદુર માણસ બેઠો કેમ ના હોય, તરત આમ થઈ જશે. અને એને દેખાતું બંધ થયું એટલે તમને ચાન્સ મળી ગયો, હા. તમે આમ ભાગતા હોય તો આમ રસ્તો મળે ને તો આમ ભાગી શકો. કોક તમને પાછળથી આમ પકડવાનો ટ્રાય કરે છે આમ કરીને, હા. હંમેશા એ વખતે ધ્યાન રાખવાનું કે એની ગતિ એ તમારા કરતા વધારે ગતિએ આગળ આવે છે. કશું જ નહીં કરવાનું, સ્પીડ બ્રેક મારવાની, હા, બરાબર. અને બેસી જવાનું, ઊંધા મોડે પડે. આપણે આપણી ગતિને આપણી જાતે રોકી છે, એટલે આપણા કંટ્રોલમાં છે આપણી ગતિ. આપણે ફરીથી પાછી એ ગતિ મેળવી શકીએ છીએ. એ માણસ એની ગતિને એની જાતે નહીં રોકી. આ તમારું ગતિનું ચેપ્ટર પણ છે, એમાં પણ આ વસ્તુ આવશે, બરાબર. એણે એની ગતિને જાતે નહીં રોકી, એ અવરોધ આવ્યો છે, બરાબર. અને ગતિમાં અવરોધ આવે ને ત્યારે ગડબડ ગોટામડા થઈ જાય. અને માણસ આટલે ઊંચેથી આમ ધડામ લઈને આમ ઊંધે મોઢે પડે તો એના મોઢાનું ડેન્ચર સારું રે ભાઈ, હે. મયંક કાકાને ત્યાં જવું પડે કે નહીં, હે. મયંક કાકાને પેશન્ટ વધી જાય. પણ એના માટે સૌથી પહેલું હિંમતપૂર્વક સામનો કરવાનો, હિંમતપૂર્વક સામે જવાનું. અને પહેલાને તો એક ખેંચીને આપી જ દેવાની, બરાબર. અને એને અમે શું કહેતા હતા દ્રષ્ટિ? એને આપણે કયો પંચ કહેતા હતા? કાચિંડા પંચ, બરાબર. કારણ કે આપણે કોણ? વાણિયા, હે. એમ કઈ થોડી જઈએ મરીએ પણ મરતા મરતા બીજા 5 ને મારતા જઈએ, હા. हमको कोई ऐसा वैसा ना समझे. અમે કે આમ તલવારો લઈને આમ અમે ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ એમ કરીએ નહીં. અમે તલવાર છે ને આમ હંતાડી રાખીએ, પેલો નજીક આવે ને એટલે સહેજ આમ મારી દઈએ. અમારે આમ જોરથી મારવાની જરૂર ના પડે, આમ ધીમે રહીને ભૂકી દેવાની. કારણ કે એની જ ફોર્સ એટલો હોય, એની ગતિથી. અમારે તો ખાલી આમ મૂકી જ રાખવાની, પેલો આઈને અથડાઈને મરી જાય. મેં કશું નહીં કર્યું ભાઈ. પણ આખી વાર્તાનો બોધ એવો છે કે આવા દૂરથી દેખાતા ડુંગરાને જોઈને ખુશ નહીં થઈ જવાનું, એની પર મોહિત નહીં થઈ જવાનું, આકર્ષાઈ નહીં જવાનું. કારણ કે આ બધા છે ને દૂરથી તમને પટાવે, આમ દૂરથી હાય કેમ છો, આમ ફલાણું ઢીકણું એમ કરીને તમને પટાવે. અને નજીક જાવ ને ત્યારે આવા ભૂખ્યા વરુઓ બેઠા જ હોય, હે, તમારો શિકાર કરવા માટે, બરાબર. એ છોકરો હોય કે છોકરી, બધાના માટે આ શીખ છે
કે કોઈનાથી પણ, શબ્દ બરાબર ધ્યાન રાખજો, કોઈનાથી પણ એકદમ પ્રભાવિત થઈ જવું નહીં. કોઈની પણ ઇમ્પ્રેશનમાં એકદમ નહીં આવી જવું. આ માણસ એટલે આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. વાતો મોટી મોટી હોય, અંદર ખાને બધું પોલમ પોલ. અને પોલમ પોલ વાળું પિક્ચર પેલું ઢોલ પિક્ચર જોયું ને? એ ઢોલ ની અંદર બધા પૈસા, ખજાનો કઈ છે? બેંક લૂંટીને પૈસા હતા કે ઢોલમાં. બરાબર? એટલે કોઈના પણ ઇમ્પ્રેશનમાં આવી જવાનું નહીં. देखो, पहले क्या करना है? देखो, सोचो, समझो, फिर गोली चलाओ. अरे साला तब तक तो दुश्मन हमें मार के चला जाएगा. ये दादा ठाकुर भी बहुत कुत्ती चीज है. फिल्म कर्मा. बराबर ने? પણ વિચારવાનું, જોવાનું, વિચારવાનું, સમજવાનું અને એક્શન કરવાની, આ બધું જ સેકન્ડના 1 અબજમાં ભાગમાં થવું જોઈએ. સેકન્ડના 1 અબજમાં ભાગમાં. વર્ષો વિતાવાના નહીં, સેકન્ડના અબજમાં ભાગમાં થવું જોઈએ. તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આમ છે. વાર્તા પૂરી. બરાબર? બંધ કર દો. આટલું ચોખ્ખું ના બોલ્યો હું વાર્તા પૂરી. મારો વરુ જેવો